રાજ 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 ઊભા થાવ, તમને કહું છું. હા ઊભા થાવ. વાહ દેને કરી અરે પણ ઊભા થાવ ને તમે. હું કા ઉઠો ને. હું છે પણ શાંતિથી હોવા નથી. આમ જોવો, રીનાબેન ઘર છોડીને જતા રહ્યા છે. હું બોલે છે આ? હા હા, બેનમાં ઘર છોડીને જતા રહ્યા છે. જોવો. ભાઈ મને માફ કરજો. હું ઘર છોડીને જાઉં છું. શું કામ જાઉં છું એ હું તમને નથી કહેતી, અને ક્યાં જાઉં છું એ પણ નહીં કહું. ભાઈ મને ગોતવાની કોશિશ ના કરતા, મારી પાછળ ખોટી દોડધામ ના કરતા. હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું, કારણ કે હવે ત્યાં રહેવું મારા માટે શક્ય નથી. એટલે ભાઈ તમે મારી ખોટી ચિંતા નહીં કરતા. નિકિતન તમારી બેન સિયા. અરે પણ હા સિયા ઘર છોડીને ગઈ શા માટે? એ જ ખબર નથી. હે ભગવાન, ક્યાં ગઈ છે મારી આ નણંદ? જો એને હું થયું હોય છે? મારી વાત સાંભળ, તેને કઈ કીધું નથી ને? તમને એવું લાગે હું એને કોઈ દિવસ કઈ કહું? હું તો અત્યારે પાસ મારી દીકરીની જેમ રાખું છું એને. અરે પણ એને કોઈ વસ્તુની કમી નથી. એને કોઈ વસ્તુની મેં ક્યારેય ના નથી પાડી. અને કોઈ એવા એના મિત્રો પણ નથી કે જેની સંગતમાં આવીને એ આવું પગલું ભરે. આમ જોવો તો ખરી, કેવું લખ્યું છે એને. જોવો તો ખરી, એને કઈ વિચાર નહીં આવ્યો હોય. ખૂકની અરે પાકી તો નથી ગયા ને સિયા અરે બેન. કેવું બોલે છે તું? જો મારી બેન એવું ક્યારેય ન કરે, કારણ કે મારી બેનના સંસ્કાર એવા નથી. જો તું સાચું બોલ, તમારા વચ્ચે કાંઈ અનબન તો નથી થઈ ને? કોઈ દી અમારા વચ્ચે બોલવાનું થયું છે કે આજે બોલવાનું થાય અમારા વચ્ચે? તમને મારા ઉપર એટલોય ભરોસો નથી? હું તો દીકરીની જેમ રાખતી હતી ને, મારી તો દીકરી જ હતી. મારી બેને આવું શા માટે કર્યું? જો મને કંઈક આ ડાળમાં કાળું લાગે છે. સિયા આવું પગલું ક્યારેય ના ભરે. દાળમાં કાઢું એટલે તમને એવું છે કે મેં સિયા બેનને કાઢી મૂક્યા છે? અરે એવું નથી કહેતો હું તને, પણ સિયા આવું કરે શા માટે? એ જ ખબર નથી. મને તો એવું લાગે છે કે કોકની હારે ભાગી ગયા હોય એવું. આમે હું એને કેટલા દિવસથી જોતી હતી. એ મોડી મોડી રાત સુધી કોકારે ફોનમાં વાત કરે. અરે બંધ કર ને હવે તારી વાતો. હા શુક્લા કહું છું, તમે કયો એના હમ ખાવ બસ. ના પછી હું એને પૂછતી, સિયાબેન તમે આ કોની હારે વાત કરતા? તો એ મને જેમ ફાવે એમ જવાબ દેતી ને કહેતા કે તમારે હું ભાભી, હું મારી બેનપણી હારે વાત કરું છું. જો હા તું ખોટું બોલી રહી છે. મારી બેન એવું ના કરે. મને ખોટું બોલીને હું મળવાનું છે તમારી આગળ? તો પછી તારે મને વાત કરાય ને, ત્યારે કેમ વાત ના કરી અને અત્યારે કહે છે? હું વાત કરું તો તમારા બે ભાઈ બહેન વચ્ચે ડખા થાય, અને મારે તમારા ભાઈ બહેન વચ્ચે ડખા કરાવીને ક્યાં જાવું? તમારું રજિયો તો કરાવો ને. યા અરે ફોન પણ નથી લાગતો. મેં કર્યા ફોન, કેટલા ફોન કર્યા, પણ નંબર બંધ જ આવે છે. એની બેનપણીઓને ફોન કર્યા, પણ એને એમ જ કહે છે કે સિયા ક્યાં ગઈ અમને ખબર નથી. અને એની બેનપણીએ મને એમ જ કીધું કે ભાભી, એને અમારી કોલેજમાં એક છોકરા હારે પ્રેમ હતો, એની હારે તો નથી વહી ગઈ ને? હા ચોકલા કહું છું, ખોટું નથી બોલતી હું. ના, મારું મન નથી માનતું. મારી બેન આવું ના કરે. નક્કી ગમે વાત બની છે જે મારી બેન મને ના કહી શકી. અરે મારી બેન તો મને પૂછ્યા વગર પાણી પણ નથી પીતી, અને આવું ડિસિઝન મારી બેન લે એ ખોટી વાત છે. અરે હું ખાસું જ કહું છું, હું ખોટું નથી કહેતી. પણ રહેવા દ્યો, આમે હું છું તો પારકી જ ને, એટલે તમને એવું સમજાય કે મારી. અરે તું બંધ થાને, તારી વાત નથી કરતો. આની વાત ક્યાં લઈ જાય છે? મારી બેને આવું શા માટે કર્યું? હું એના ઓફિસમાં ફોન કરું. હેલો હેલો, સિયાનો ભાઈ બોલું છું. હા હા, સિયા ઓફિસ પર આવી છે? નથી આવી? ઓકે,
ના ના એમ જ ફોન કર્યો હતો. ઓકે હા ઓફિસ પર પણ નથી. એ જ વાત છે. અને આ ચિઠ્ઠીમાં લખતા કેવું ગયા છે પાછું તમે જોવો તો ખરી. જો તું છે ને ચિંતા ના કર. સિયા છે ને મળી જશે. હું એને ગમે ત્યાંથી ગોતીશ. એ ક્યાંય નહીં જાય. અને સરસ સિયાબેનને જલ્દી ગોતીને આવો. એના વગર મને ક્યાંય ગમતું નથી. આમાં સર આપણે ત્યારનું મને હક નથી થતો. ચિઠ્ઠી જોઈને હા ત્યાં હા તું ચિંતા ના કર. એ મળી જશે. હું હમણાં એને ગોતીને આવું. હા અહીંયા જ રહેજે તું. અહીંયા જ રહેજે. આવું ગોતીને એ પાછી ક્યાંય મળે નહીં ને તો સારું છે. હાથમાં ન આવે ને તોય સારું છે. માન માન કરીને આ ઘરમાંથી કાઢી. હે ભગવાન, હે પન્નાને છે ને હે બલ્લાને એ પનોતીને પાછી આ ઘરમાં ન લાવતો. મારે એ છોકરી કોઈ કાળમાં આ ઘરમાં જોતી નથી. બસ એના ભાઈને મળવી ના જોઈએ. કોઈ કાળમાં મળવી ના જોઈએ. હું ગોતીને આવું શિયાને. જાઓ ગોતી આવો. એક તો માન માન ઘર બારી કાઢી મૂકીશ મેં ધક્કા મારીને. હું તો યુવા છોડીને હાલ બેટા ઊભી થા. હા 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 પપ્પા આ કોણ છે? અરે બેટા મને ખબર નથી. હું ગાડી લઈને જતો હતો ત્યાં ગાડી હારી ભટકાણી અને થોડુંક લાગ્યું છે એવું લાગે છે એટલે હું ઘરે લઈને આવ્યો. ઉભા રહો હું ચેક કરી લઉં. હા હોસ્પિટલે જવું પડે એવું નથી ને? જોઈ જો ને. ના ના પપ્પા. કાકા શું કામ તમે મને અહીંયા લઈને આવ્યા? નથી જીવવું મારે. પપ્પા એટલું બધું એમને વાગ્યું નથી. મૂડ ઘાવાઈ ગયો છે. મારે નથી જીવવું. હું જાઉં છું. અરે બેટા તું આવું કેમ બોલે છો? ને શું થયું છે તને? અને આ ઉંમરે તું મરવાની વાત કરે છે? કઈ તકલીફ છે તને? અંકલ મારે શું કહેવું તમને? સાંભળો, મારા મમ્મી પપ્પા નથી. હું મારા ભાઈ અને ભાભી સાથે રહું છું. મારો ભાઈ તો ભગવાનનો માણસ છે, પણ મારા ભાભી મારા કજાત છે. એ મને શાંતિથી ઘરમાં રહેવા નથી દેતા. મારી ઉપર અત્યાચાર કરે છે. ખાવાનું પણ નથી આપતા. તો એવું બધું સહન કરતી હતી. મારે ઘરની બહાર નહોતું નીકળવું. મારી હવે લગ્ન કરવાની ઉંમર થઈ એટલે મારો કરિયાવર કરવો પડે. મારા લગ્નનો ખર્ચો એ બધું મારા ભાભી નથી ઈચ્છતા એટલે એમણે મને ઘરની બહાર કાઢી. અને મારું કોઈ સગું પણ નથી. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. મારે જીવવું પણ નથી. હવે નથી જીવવું. બેટા તારી ભાભી તારા ઉપર એટલો બધો ત્રાસ ગુજારતી હતી તો તે તારા ભાઈને વાત કરી કે ન કરી? ના અંકલ, હું મારા ભાઈને કઈ વાત નથી કરવા માંગતી. જો હું મારા ભાઈને આ બધી વાત કરે ને તો એનું લગ્ન જીવન મારા હિસાબે તૂટે. હું એવું નથી ઈચ્છતી. અરે બેટા આ તો તારી સાથે ભગવાને બહુ કરી. તારી માથે તો આમ દુઃખના પહાડ તૂટી પડે ને એવું થયું છે. પણ બેટા
એક વાત કહું, તું હિંમત નહીં હારતી, હાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. ના ના અંકલ, હવે મારે મારા ઘરે પાછું નથી જવું. અરે બેન, તો તું ક્યાં જઈશ? ઘરે નહીં જઈશ તો ક્યાં જઈશ? જો બેટા, તારે તારા ઘરે ન જવું હોય તો વાંધો નહીં, પણ તું કહેશો કે મારે સગુવાલું પણ કોઈ નથી, તો મારી એક વાત માનીશ બેટા? હા અંકલ, બોલો ને. જો બેટા, આ ઘરમાં છે ને હું ને મારી દીકરી બે જ રહીએ છીએ. જો તારી ઈચ્છા હોય તો તું પણ આ ઘરમાં મારી દીકરી બનીને રહી શકે છે. સારું અંકલ, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. જો બેટા, મેં તને દીકરી કીધી છે તો હું તારો બાપ કહેવા, અને બાપ દીકરી માટે જે કંઈ કરે ને એને ઉપકાર ના કહેવાય. અને રહી વાત બીજી, આમ પણ મારી દીકરી ડૉક્ટર છે, હોસ્પિટલે જાય તારે પણ સાથે જવાનું, જે કાંઈ એને હેલ્પની જરૂર હોય કરવાની, તને જ્યાં સુધી મન થાય ત્યાં સુધી રહેજે. સારું અંકલ. જો બેટા, તું છે ને જરાય ચિંતા નહીં કરતી, આ ઘરને તારું જ ઘર સમજજે, કારણ કે આજથી આ જેવી મારી દીકરી છે એવી તું પણ મારી જ દીકરી આજથી. જા બેટા, અંદર લઈ જા અને એને આરામ કરાય. હા, જા. હે ભગવાન, આ દુનિયામાં કેવી બાયું છે, નણંદ ગમતી નથી. અરે ગમે એ તો સમજી વાત છે, ગમે કે ન ગમે, પણ ઘરની બારી કાઢી મૂકવી આ કેવી લાયકાત કહેવાય માણસોની. પણ અત્યારની જનરેશનને આ વસ્તુ નહીં સમજાય, કારણ કે યંગ લોહી રહ્યું ને એટલે વગર જોતો જ પાવર કરતા હોય બધા. શું થયું? કઈ પતો લાગ્યો સિયાબેનનો? કાંઈ પત્તો નથી લાગ્યો. શહેરનો ખૂણે ખૂણો ગોતી વળ્યો, પણ ક્યાંય સિયાની ભાળ ના મળી. અને એના બધા જ ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરી, પણ કોઈ જગ્યાએ એના કાંઈ સમાચાર ના મળ્યા. ખબર નહીં આ છોકરી ક્યાં ગઈ હશે. ક્યાં ગઈ છે મારી લાડકવાઈ નણંદ? સિયાબેન, તમે જ્યાં હું અહીંયાથી પાછા ઉતર્યો, મને તમારા વગર જરાય નથી ગમતું આ ઘરમાં. રાજ, તમે ગમે એમ કરો, સિયાબેનને ગોતી આવો. જો તું છે ને ચિંતા ના કર, આ છે ને સિયાનો ગમે ત્યાંથી પત્તો મળી જશે. હા, મારું મન કહે છે કે મારી બહેન પાછી આવી જશે. કેટલા દિવસ થયા, હજુ તો સિયાબેનના કોઈ એટલે કોઈ સમાચાર નથી. જાણું છું, ગાંડી થઈ ગઈ હું તો એની વાહે. ખાવા પીવાનું હોવાનું કાંઈ ભાર નથી રહ્યું. આ શું કહું ને, તો મને એના વગર જમવાનું નથી ભાવતું કે આ ઘર મારું આખું સૂનું સૂનું લાગે છે. સિયાબેન હતા ને તો કેવા હસતા રમતા ખેલતા કૂદતા આ ઘરમાં. અરે હું પણ જાણું છું, પણ શું કરું તું જ કે. મેં બધે તપાસ કરાવી, પણ કોઈ જગ્યાથી એના સમાચાર નથી મળતા, કે નથી કોઈને ખબર. કોઈ સાથે વાત પણ નથી કરી એણે. અને મેં એની કોલેજમાં પણ તપાસ કરાવી. તે કહ્યું હતું ને કે એને કોઈ છોકરા સાથે અફેર હતું, તો એ વાત પણ તદ્દન ખોટી છે. એની બધી ફ્રેન્ડ્સને મેં પૂછ્યું તો એણે કહ્યું ના, આવું તો અમને ક્યારેય જાણવા નથી મળ્યું. એટલે આ બધી અફવાઓ છે. ક્યાં ગયા હશે સિયાબેન? જો તું ચિંતા ના કર. તું ચિંતા કરીશ ને તો તું પણ બીમાર પડી જઈશ, તો મારે એક ટળીને બીજું થશે. આ સિયાબેન વગર તો હું મરી જઈશ બીમાર. તમે કહો છો મને. હા, એના વગર તમે જોવો છો ને, રાત્રે નીંદર નથી આવતી. આપણે જે જમવાનું બનાવ્યું હોય ને એ પણ બધું એમને પડ્યું રહે છે. જાણું છું. સિયાબેન, તમે ક્યાં છો બેન? જાઓ અહીંયાથી જલ્દી પાછા આવી જાવ ઘરે. જો તું આટલી બધી ના ગભરા, એની ભાળ મળી જશે. ક્યારે તમે ગમે એમ કરો, તમે સિયાબેન ને ગોતીને લાવો ને આ ઘરમાં. તમે તો એના ભાઈ છો, તમને કેમ એના વગર ગમે છે આ ઘરમાં? અરે મને પણ નથી ગમતું એના વગર, પણ તું જ કે હું શું કરું, ક્યાં ગોતું એને? અરે હું આ શહેરનો એક ખૂણો ગોતી વળ્યો છું, અને આજુબાજુના શહેરોમાં પણ તપાસ કરાવી. હવે આપણી પાસે એક જ રસ્તો છે. હા, પોલીસ સ્ટેશનમાં જઈને હું લખાવી દઉં
કે મારી બહેન ગુમ થઈ ગઈ છે, એટલે એ પોલીસવાળા જ આપણને સિયાનો પત્તો લગાવીને આપશે. બાકી હવે આપણા હાથની વાત નથી. પણ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ લખાવશો તો આપણા ઘરની બદનામી નહીં થાય? અરે બદનામીની બીકે શું મારી બહેનનો પત્તો નહીં લગાવવાનો? જો હા આપણે છે ને, મારી વાત સાંભળો, એવું હોય ને તો 4-5 દિવસ રાહ જોવો હજુ સિયાબેનની. જો એ ઘરે પાછા ન આવે ને તો પોલીસ ફરિયાદ કરજો. અરે તું કેવી વાત કરે છે? હા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જ પડે. જે જાજો સમય થશે ને, કાંઈ અજુગતું થશે ને તો નાકના આપણે લોકો ફસાઈ જઈશું. એટલે પોલીસમાં જાણ કરી દઈએ ને એટલે એ લોકો તપાસ કરવા મળે અને જલ્દી સિયાની ભાળ મળી જાય. હા, તમારે જે કરવું હોય ને તમે બધું જ કરજો, પણ સિયાબેન મળી જવા જોઈએ. અને હું તો તમને સાચું કહું છું, તમે જો આ પોલીસમાં ફરિયાદ ના કરો ને તો વધારે સારું છે. પોલીસમાં ફરિયાદ કરશું ને તો છાપામાં આવશે, સમાચારમાં આવશે, બધેય આવશે. અને પછી બધા આપણા ઉપર થૂથું કરશે કે આ છોકરી કોઈને લઈને ભાગી ગઈ, એના ભાઈનું નાક કપાયું. અને તમને ખબર છે અત્યારે તમે જોવો જ છો ને આ બધું શું થાય છે. અને આપણે એટલા બધી કેપેબલ પણ નથી કે સમાજ કે દુનિયા આપણને છે ને કોઈ મેણા મારતા ને આપણે સહન કરી શકશું. જો મારી વાત સાંભળ, એ બધું તો અત્યારે ના વિચાર. આ જે કરવું પડે ને એ કરવું જ પડે. ગમે એમ કરીને સિયાની ભાળ તો મેળવવી જ પડશે ને. અરે ક્યાં હશે મારી બેન? શું કરતી હશે? અને ઘર છોડીને શા માટે જતી રહી? આ ઘરમાં એને કઈ વાતની ખોટ હતી? એની બધી ઈચ્છાઓ તો હું પૂરી કરતો હતો ને. મને છે ને આ વાત મગજમાં નથી ઉતરતી કે સિયા ઘર છોડીને જતી રહી છે. મને પોતાને આ વાત છે ને મગજમાં નથી આવતી કે સિયાબેનને એવા શું દુઃખ પડ્યા હશે, એવા તે શું પ્રોબ્લેમ આવ્યા હશે કે જેના લીધે એને આ ઘર છોડીને જવું પડ્યું. એને કઈ પ્રોબ્લેમ હતો તેને આવીને મને કહેવું હતું ને કે ભાભી મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રશ્ન હેરાન કરે છે, તમે મને આનો કઈ રસ્તો કાઢી આપો. તો આપણે એને સાથ ના આપત, આપણે એને સપોર્ટ કરત, આપણે બધું જ કરે તેના માટે. હાલો મને ઠીક, હું તો પારકી છું, પણ તમે તો એના ભાઈ જોવો ને, એને તમને તો આવીને કહેવું હતું ને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે કે મને કંઈ પણ થયું છે, તો તમે એને સાથ ન આપત. પણ એને આજે પગલું ભર્યું ને બહુ ખોટું પગલું ભર્યું. બસ મને તો એની ઉપાધિ થાય છે કે જ્યાં હોય ને ત્યાં એમ કેમ સહી સલામત હોય. બસ અરે હું પણ એ જ વિચારું છું કે આજ સુધી ક્યારેય મને પૂછ્યા વગર ઘરની બહાર નથી ગઈ અને નથી કોઈ એવું કામ કર્યું કે મને જાણ ના હોય. પણ આ વખતે સમજાતું નથી કે આ સિયા ઘર છોડીને જતી કેમ રહી? એને શું પ્રોબ્લેમ હશે? કઈ વાતથી એ પરેશાન હશે? જો હા છે ને આની ભાળ મેળવવી બહુ જરૂરી છે. અને સિયા છે ને આ આવું ક્યારેય કરે નહીં. જો હવે તું છે ને એક કામ કર, થોડું મારા માટે બાથરૂમમાં પાણી કાઢી દે. ચાલ, હા 2 દિવસથી નાહ્યો નથી ને અકળામણ થાય છે. પછી નાહીને હું પોલીસ સ્ટેશન જઈ આવું અને FIR લખાઈ આવું. પણ 2 બટકા સાથે તમે જમી પણ લેજો. હમણાં જો તમે ભૂખ્યા રહેશો તો તમે સિયાબેનને કેમ ગોતી શકશો? બીમાર પડશો તમે. હમણાં તમે મને સલાહ આપતા હતા કે તું ખાતી રહેજે, તું પીતી રહેજે, તું બીમાર પડીશ. તમે પણ બીમાર નહીં પડો. હા હું પહેલા પોલીસ સ્ટેશન જઈ આવું ને પછી હું જમી લઈશ. ચાલ અંદર ચાલ. રાખડી
મારો ભાઈ શું કરતો હશે. હું મારા ભાઈને બહુ મિસ કરું છું, પણ હું આ રક્ષાબંધને પણ ઘરે નહીં જઈ શકું. હે ભગવાન, તું એવું કંઈક કર કે આ રક્ષાબંધને હું મારા ભાઈને રાખડી બાંધી શકું. આ કિંજલને અને સિયાને આવવાનો ટાઈમ થઈ ગયો છે, હજી આવી નહીં. કોણ જાણે ક્યાં ગયું છે. આવી ગયું એમ ને બેટા? હા અંકલ. ઓ વરસ જીવભાઈની સો તમને સંભાળતો હતો. કેમ બેટા આજે લેટ થયું? અંકલ, અમે બંને હવેથી એવું વિચાર્યું છે કે છે ને હોસ્પિટલમાં વધારે ટાઈમ આપશું દર્દી લોકોને, એટલે એમને પણ થોડીક મદદ થાય. અરે બેટા, એ તો તમારા બેયના બહુ સારામાં સારા વિચાર છે કે તમે દર્દીઓ માટે થઈને તમારો સમય ફાળવો છો, તો બહુ સારી વાત કહેવાય. આજે એક મોટી ઉંમરના માસી આવ્યા હતા, એમને વધારે પ્રોબ્લેમ હતી, તમે તો એમને થોડો ટાઈમ આપ્યો. પણ આ વાતો જોતા મને એવું લાગે છે ને કે મારી દીકરી ડોક્ટર છે પણ તું ડોક્ટર બની ગયો હોય એવું લાગે છે હો મને તો. અંકલ, હું બધું કિંજલ પાસેથી શીખી ગઈ છું. ભલે હું ડોક્ટરનું ભણી નથી, પણ મને નર્સિંગનું તો અમુક ફાવી ગયું છે ને. તો સારું. અને જો બેટા, તમે દર્દીઓ માટે સમય કાઢો છો, બહુ સારી વાત કહેવાય. પણ બાપુ માટે પણ થોડોક સમય કાઢો. અરે ક્યારની ચા પીવી હતી, જાઓ બે બેનું જાઓ અને ચા બનાવો. હા બોલો. હા, એ તને જે રીતનું કીધું છે ને એ રીતનું તું છે ને કંપનીમાં માલ ટાઈમસર પહોંચાડી દેજે. હા હા ભાઈ, તો જ તને કહેતો ને કે ટાઈમસર કંપનીમાં માલ નથી પહોંચતો. હા, 1 મિનિટ હો. હા, હું રાજ સોમાણી ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું. હા હા, બેસ બેસ. થેન્ક યુ. પહેલા એ વાત કર, હું લેશ તું? અરે સર, ના ના, એની કંઈ જરૂર નથી. હા, હું ફાઇલ તમને આપવા માટે આવ્યો. હા, એ ફાઇલની વાત પછી, પણ કાંઈક ઠંડુ ગરમ જે ઈચ્છા હોય એ કે. અરે સર, હું પેશન્ટ પર હાલ જ શરબત પીને આવ્યો છું, એટલે મારે કંઈ જરૂર નથી. કીધું એના માટે થેન્ક યુ. મારું માન નહીં રાખે? હા સર, ઠીક છે. તો 1 ગ્લાસ શરબત બનાવ્યું. બેટા, શરબત લાવજે 1 ગ્લાસ. લો સર, આ ફાઇલ તમને પહોંચાડવાની. હા હા. અહીંયા સાઇન કરેલી છે સરની. હા હા, જોઈ લીધું મેં. અને તમે એને ઇન્ફોર્મ કરી દેજો એવું કહ્યું છે. હા હા, કંઈ વાંધો નહીં. કેમ ચાલે છે તમારે ત્યાં? બસ બહુ સરસ. કામ અત્યારે જોરદાર. પણ આ તમારી કંપની હમણાં થોડા સમયથી થોડી આમ તેમ ચાલતી હોય એવો મેસેજ મળ્યા છે. હા, એ હમણાં જ ફોન એ જ હતો કે ભાઈ માલ છે ને તમે ટાઈમસર કંપનીમાં પહોંચાડતા નથી. પછી રવિનો ફોન કાલે આવ્યો હતો કે હું મોકલું છું રાજ નામના માણસને, તમે ફાઇલ જોઈ લેજો. સારું કર્યું તું આવ્યો. બેટા લાવ શરબત બેટા. પણ હવે તમે ચિંતા ના કરતા. તમે અમારી સાથે જોઈન્ટ થઈ ગયા છો ને, તો હવે જુઓ કે તમારી કંપનીને કેટલું બેનિફિટ મળે છે. સરસ. અને આમ પણ અમે લોકો ભાઈ, બેન, ભાઈ તું અહીંયા. અરે મારી બેન. સિયા, અરે બેટા શું છે આ બધું? તું ઓળખે છે રાજને? ભાઈ કેમ છે તને? મારી બેન, તું અહીંયા ક્યાં ગઈ હતી? તું તને કેટલી ગોતી મેં, તું ક્યાંય ના મળી. એટલે તમે બંને? હા અંકલ, હું તમને જે કહેતી હતી એ અમારો ભાઈ છે. પણ બેન, તું અહીંયા શું કરે છે? અને તું ઘર છોડીને શા માટે આવતી રહી?
તને શું પ્રોબ્લેમ હતો તારે મને એકવાર તો કહેવું જોઈએ ને. જો મેં તને કેટલી ગોતી, તું ક્યાંય તારી ભાળ ના પડી. અરે શું પ્રોબ્લેમ હતો તે ઘર છોડીને જવું પડ્યું. આ તારા ભાઈને એકવાર તો કહેવાય ને. ભાઈ, મારે ઘર છોડીને નહોતું આવવું, પણ ભાભી મને ઘરમાં બહુ ત્રાસ આપતા હતા. હવે તો એનું બહુ વધી ગયું હતું. તમને ખબર છે, એમણે મને ઘર છોડવા માટે મજબૂર કરી દીધી. મજબૂર. હો, મારા વાલા અને લાડકા નણંદબા કામ કરી રહ્યા છો એમ ને તમે? હા ભાભી, તમારે કઈ કામ હતું? અમારે બહુ બધું કામ છે તમારું, એટલા માટે તમારી પાસે સવારમાં આવી છું હું અત્યારે. હા બોલો ને. જો તમારે કઈ કામ કરવાની જરૂર નથી, હું કરી નાખીશ. તમે કયો ખાલી. એ તો હું આમ પણ નહીં કરું, તમે જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી. આ તમારા હવે ઘર મૂકીને જવાનું શું લેવાનું છે? ભાભી, તમે મને રોજે ઘર મૂકીને જવાનું કહો છો, પણ તમે વિચાર કરો, હું આ ઘર મૂકીને ક્યાં જઈશ? હે, તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, પણ હવે છે ને મહેરબાની કરીને આ ઘરની બહાર નીકળો તો અમારા માટે બહુ સારામાં સારું રહે. પણ નહીં, તમારે તો શું ભાઈના પૈસા ઉપર જલસા કરવા હોય ને એટલા માટે નહીં. બસ ખબર હતી કાઈ કેસ એટલે આંખમાંથી પીલુડા પાડવાનું તરત ચાલુ કરી દેશે. બીજું આવડે છે હું તમને પીલુડા પાડ્યા સિવાય નહીં? ભાભી, હું આ ઘરમાં તમે કહો છો એમ રહું છું, તમે કહો એ બધું કામ કરી નાખું છું, તો શું કામ મને આ ઘરની બહાર કાઢો છો? ભાભી, હું તમારી સામે હાથ જોડું છું, મને ઘરની બહાર ન કાઢો. હું અહીંયા જઈશ. હજી તો હાથ જ જોડ્યા, પગે કોણ પડશે? તમારો બાપ ઉપર ગયો છે ઈ કે તમારી માં આવીને પગે પડશે મને? ભાભી, તમારે મને જે કહેવું હોય ને એ કહો, પણ મારા મમ્મી પપ્પાને કઈ ન કહો. એટલે હા, તમે મને શીખડાઈ છો કે મારે કોને હું કેવું ને હું ન કેવું એમ? હે છે ને, સાની મને ચૂપચાપ થી આ ઘરમાંથી નીકળી જાય છે બારીની. ખાઈ એટલે પીલુડા પાડવા માંડે. હા, તારો ભાઈ તારા હાટુ છોકરા જોવે છે. હાય હોર લગ્નનો ખર્ચો આવે છે અમારી માથે, અને હું નથી ઈચ્છતી કે તારો ભાઈ આ તેડું કરીને તારા લગ્ન કરાવે. ભાભી, તમે કહેશો ને બધું કરવા તૈયાર છું, પણ તમને ખબર છે મારે મામા મોસાળમાં પણ કોઈ નથી, ફઈ પણ નથી કોઈ. હું ક્યાં જાઉં? એક મસ્ત રસ્તો બતાવું તારે ક્યાં જાવું ઈ. જો અહીં આજુબાજુમાં કુવા ઘણા છે, આ ગામની બહાર નીકળતો નદીઓ છે. એવું હોય તો કુવામાં પડીને મરી જા, નદીમાં ડૂબીને મરી જા, અને છેલ્લે કાઈ નહીં ને તો દવાની બાટલી આવે ને એ દવાની બાટલી પીને હુઈ જા, એટલે તને હાવ શાંતિ ન નિરાંત તારે. કરી દઉં? લાવી દઉં દવા? ના ના ભાભી, તો એના કરતા પ્રેમથી આ ઘરમાંથી નીકળને મારી. અને જો તારા ભાઈને ખબર પડી ને કે મેં તને જવાનું કીધું, કે મેં તને આ વસ્તુ બોલી કાઈ, તો હારા વાત નહીં રહે, એટલું યાદ રાખજે. ભોમાં ભંડારી દે હું તને. ના, હું ભાઈને નહીં કહું. ભાભી, મારે ભાઈને કહેવું જ હોય તો એટલા દિવસથી તમે મને હેરાન કરો છો. મેં ભાઈને વાત કરી દીધી હોત. કેમ એ તોય તારો ભાઈ માનશે નહીં? પતિદેવ કોના? મારા ને ગમે એમ તોય કરીને મારા અવનીના ઈશારા ઉપર નાચે છે અને નચવીશ. અને જ્યાં સુધી તું આ ઘરમાં છે ને ત્યાં સુધી અમને બે મળે શાંતિ નહીં મળે. હા, તારી હાટુથી તો અમારે ક્યાંય જવાતું નથી, કે આવવાનું નથી, કે પ્રોગ્રામમાં નથી જવાતું. બસ તારી સેવામાં રહ્યો, ગમે ત્યાં કહો હાલે રાજ આપણે અહીંયા જઈએ. તો કે ના, મારી બેન જુવાન ઘરમાં એકલી છે, એને મૂકીને ક્યાંય ન જવાય. અથવા તો પછી કઈ પણ એવું કે ચલો આપણે સિયાને પણ સાથે લઈ જાય, જ્યાં હોય ત્યાં કબાબમાં હड्डी બને. કોઈ દી તને એમ થાય કે મારા ભાઈ ભાભીને એકલા ફરવા જવા દો ક્યાંય? નહીં. પણ તને તો શું ભાઈ ભાભીની વચ્ચે રહેવાની બહુ મજા આવે છે નહીં? ભાભી, હવે હું તમને પ્રોમિસ કરું છું કે હું તમારા બંને વચ્ચે નહીં આવું, અને હું તમારી સાથે પણ ક્યાંય નહીં આવું. હે, મારે એ કઈ પ્રોમિસ તારું નથી જોતું. તારે આ ઘરમાંથી બહાર નીકળવાનું છે. બાકી છે ને મારા જેવી ભૂંડી હવે કોઈ નથી, એટલું યાદ રાખી લેજે તું. ભાભી, તમે મારી સાથે આવું ન કરો, મને આ ઘરની બહાર ન કાઢો. મેં તમને કીધું ને, હું તમારી સાથે ક્યાંય નહીં આવું. તમે મને આ રૂમમાં પૂરીને બહાર જજો, બસ હું ઘરની બહાર નહીં નીકળું. હા, રૂમમાં પૂરીને બહાર જાજો એટલે આડોશી પાડોશી ને, કુટુંબના ને, તારા ભાઈ ને, બધાને એમ થાય ને
કે સિયાની ભાભી એના ઉપર બહુ ત્રાસ આપે છે. એને જ્યાં બહાર જાય તો ઘરમાં પૂરીને જાય છે, એને હેરાન કરે છે. એટલે તું બધાને બતાવવા હું માંગે છે? તું બધાને બતાવવા હું માંગે છે કે હું તને હેરાન કરું છું એમ? એમ નહીં થયું હોય ને તો બત્રી મોઢામાંથી બહાર નીકળી જાય તારી. અને આ તો રડવાનું બંધ કર, પીલુડા પાડવાનું. તું આ પીલુડા પાડી તો મને કઈ ફરક નહીં પડે. આ તારા મગરબજના આસુરા છે ને તારી પાસે જ રહી છે તું. બસ કઈ કરી રડતા આવડે, બીજું કઈ આવડે જ કે નહીં? હા, એક કામ કર્યું હોત તો તાર માં તાર બાપા ગુજરી ગયા ત્યારે એની હારે દૂધ દવાની બાટલી પીને ઉઈ ગઈ હોત તો આજે તારો આ દિવસ જોવાનો વારો ન આવત. અને અમારી માથે તું આ બોજ બનીને રહે જ નહીં. ભાભી, હું તમારા માથે બોજ બનવા નથી માંગતી. મારાથી બનતી કોશિશ કરું છું. તમે આવું ન કરો મારી સાથે. તું શું કરે છે? તું અમારા ઉપર બોજ નથી તો કરે છે શું? હા, હમણાં કાલ હમણાં તારા લગ્ન થાય તારા ભાઈ મારી બેન માટે આવો છોકરો ગોતું, મારી બેન માટે આવો છોકરો ગોતું, મારી બેનને આ કરિયાવરમાં આપું, મારી બેનને આ દાગીનો કરાવીને ચડાવવું. એટલે શું અમારા ગામના વ્યાજે લેવાના, તારા લગ્ન કરવાના? આ તને ભણાવવામાં ઓછા ખર્ચા રૂપિયા વાપરા છે કે હવે લગ્નમાં પણ રૂપિયા વાપરવાના અમારે? અમારી એટલી તેવડ નથી કે આ લગ્નમાં દેણું કરીને દેણુંની ભરપાઈ કરીએ અમે. અમારે પણ કાલ સવારે છોકરા થાય, અમારે એનું પણ વિચારવાનું હોય. પણ ભાભી, હું લગ્ન કરીને જાઉં ને કે હું મારી સાથે કાંઈ નહીં લઈ જાઉં. હું ખાલી હાથે જઈશ. હા, તું ખાલી હાથે જઈશ અને તારા ભાઈ માનસી અને તારા સસરાવાળા તને એમ કે તું ખાલી હાથે જઈશ તો તારો ભાઈ તને ખાલી હાથે જવા દેશે અને તારા સસરાવાળા કઈ નહીં માગે એમ તારું કહેવાનું એવું છે. આ તારા ખોટા નાટક છે ને તારી કહે જોઈ બાકી છે ને હવે ઈ જ નાખીને ફેરવીને ઊંધા હાથની. ના ના ભાભી, હું ખોટા નાટક નથી કરતી. તો સાચા નાટક કરે છે તું? પણ કરશે તો તું નાટક જ ને. સાચા ખોટા ગમે ઈ કરે. અને છે ને આ કતરા પીલુડા પાડવાનું બંધ કર દો. જ્યારે હું ત્યારે રડવું પીલુડા પાડવાના બંધ આવું બોલતા આવડે બીજું કઈ આવડે છે? છે ને આ ઘરમાંથી નીકળી જાજો બાકી આ ઘણા શબ્દ મારી નાખે મને વાર નહીં લાગે તને. હું ક્યાં જઈશ? શું કરીશ? બસ મારી પાસે હવે એક જ રસ્તો છે. નથી રહેવું મારે અહીંયા. મારે કોઈને નથી નડવું. અને ભાભીએ તારી ભાભી આ બધું કર્યું પણ તારે મને એકવાર વાત તો કરાય ને. મને શા માટે વાત ના કરી? ભાઈ, જો હું તમને વાત કરે જ ને તો મારા હિસાબે તમારે અને ભાભીને અલગ થવું પડે. એવું નહોતી ઈચ્છતી. અરે ગાંડી, તું આ કેવું વિચારે છે? જે સ્ત્રી મારી બહેનને હેરાન કરતી હોય એને હું મારા ઘરમાં રાખું? ના ના, કારણ કે એક ભાઈ માટે એની બેનની રાખડીનું ઋણ દુનિયામાં સૌથી વધારે ખર્ચદાર હોય છે. અને બેનની આંખોમાં આંસુ આવે ને તો ભાઈના કાળજા ઉપર તેલ રેડાય છે. ઈ ઉલટાએ તો મારી બેનને ઘરમાંથી નીકળી જવા માટે મજબૂર કરી છે. એને તો ક્યારેય માફ નહીં કરું. ના ભાઈ, ક્યારેય માફ નહીં કરું. શું તું ઘરે હાલ, તું ઘરે હાલ. તારા વગરના આખા દિવસો એવી રીતે ગયા છે કે તું નથી જાણતી. તારો ભાઈ એક પદ માટે લડકો છે. ચોધાર આમણે રડ્યો છે કે મારી બેન ક્યાં હશે, શું કરતી હશે, કયા હાલમાં હશે મારી બેન. પણ તું આ શેઠના ઘરે કેવી રીતે? ભાઈ, સાચું કહું ને તને, હું તો જીવવા જ નહોતી માંગતી. પણ આ અંકલે મને બચાવી. એમના ઘરમાં મને આશરો આપ્યો. હા બેટા, એની વાત એકદમ સાચી છે. ત્યારે હું ગાડી લઈને જતો હતો ને તો મને એવું જ લાગ્યું કે આ કોઈ છોકરી હાથે કરીને ગાડી એરી અથડાઈને મરી જવા માંગે છે. હા, તો તમારા ભાઈ બહેનનો પ્રેમ હજી
ભગવાને બાકી લખ્યો હશે તે નસીબ સંજોગે બસી ગઈ અને હું મારા ઘરે લઈ આવ્યો. હું મારી ચામડીના જોડા બનાવીને પહેરાવું ને તો એમને ચૂકવી છું. ના બેટા, કારણ કે તમે મારી બહેનનો ને પણ મારો જીવ બચાવ્યો છે. એની બેન, આવું બધું કરવાની શું જરૂર હતી? એક વાર તો મને કીધું હોત. પણ હવે હું તને મારાથી એક ઘડી માટે પણ દૂર નહીં કરું. મને રજા આપો. હા બેટા, મારી બહેનને મારી સાથે લઈ જાઓ. હા બેટા, જા. તને તારું ઘર મળી ગયું છે, તારો ભાઈ મળી ગયો છે, એટલે હવે ચિંતાનો કોઈ વિષય નથી. જા. હાલ બેન. હાજી, તારી રાખડીનું ઋણ ચૂકવવાનો વખત આવી ગયો છે. નવી નવાઈ ને FIR ફડાવી ને કેમ એને એકનેસ બેન હોય હમરાડી. પાછી કા કુડાણી આયા? કે કઈ ડાબલો ડાડો તારા બાપનો ઈ લેવા આવી તું આયા? કોઈ હાઈસવી નહીં કે ઉપાટ અહીંયા જેમ પાછી આવી? માંડા તારો ભાઈ તને ભૂલ્યો તો હમરાડી અભાગણી. તા હોય પાછી બાપનો ડાબલો લેવા કુડાણી તારા તું? હવે મોઢામાં મગ ભરાઈ ક્યાં કુડાણી થી આટલા દી? સીપડી આપી ભગવાને કે સીપડી કાપીને આવી તારી તું? સંભળાય છે કે નહીં? મન તો થાય તને ઢીસવા માંડું મન તો એવું થાય છે. ભાભી, હું ભાભી કઈ બાકી રહી ગયું? હા, તારો ભાઈ આવે ને પેલા ઘર પર નીકળી જાજે હો. હા, કઈ તારું કઈ કામ નથી મારે. સિયા બેન ક્યાં ગયા હતા તમે? હા, તમને કેટલા અમે ગોતા હતા તમને ખબર છે? કેટલા તમારા ભાઈએ તમને ગોઈતા છે, મેં તમને કેટલા ગોઈતા છે. આ તમે ક્યાં વયા ગયા હતા બેન? આમ કીધા વગર થોડું કોઈને સવાય? તમને ખબર છે અમને ખાવા પીવાનું કાંઈ નતો ભાવતું. હું તો આવું ગાંડી થઈ ગઈ હતી તમારા વિરહમાં. આમ જોવો, આવું કોઈ દિવસ ના કરતા. આમ જોવો, સિયા બેન આવી ગયા પાછા. નાટક બસ. ભાઈ, હા, શું કરો છો તમે? મારી હારે રમત કરી. મારી હારે રમત કરી. ભાઈ, એવા કે ભાભીને છોડી દે. ભાઈ, મારી બેનને હેરાન કરી. મારી બેનને. કોણ કે મેં હેરાન કર્યા તમારા બેનને? અરે તારા બધા નાટક, આ તારા છે ને બધા ખેલ મારી સામે આવી ગયા. ભાઈ, સિયા સાહેબ, અરે મારી બેનને ઘરમાંથી તેજ કાઢી મૂકી હતી ને? તેજ કાઢી મૂકી. આ બધા નાટક તારા જ હતા. કોણ કે મેં કાઢી મૂક્યા હતા? સિયા બેન, ખોટું કામ બોલો છો? એ ખોટું નથી બોલતી. તું રગે રગે ખોટી છે. તું ખોટું નથી બોલતી, હું સાચું જ બોલું છું. તમારે કોકની હારે અફેર હતું, તમે ભાગી ગયા હતા. બંધ કર. તારો બકવાસ બંધ કરી દે. અને મારી બેનના ચરિત્ર ઉપર ખોટો દાગ નહીં લગાડતી. નહીતર છે ને હજી હવે આ ઘરમાં તું નહીં રહે. એક મિનિટ આ ઘરમાં નહીં રહે. તે મારી બેનને રાતા પાણીએ રોડાવી. અરે શું વાક હતો મારી બેનનો? એને તારું શું બગાડ્યું તું? અરે કઈ વાતની તેને કમી રાખી આ ઘરમાં? જેમ કીધું એમ કર્યું. એ જેમ ભાગ્યું એ લાવીને આપી દીધું. મારા મા બાપ મરતા અમારી લાડકીનો હાથમાં સોંપીને ગયા હતા અને કીધું તું કે આની આંખમાં ક્યારે આહુડું ન આવવા દે. પણ તારા કારણે મારી બેન રાતા પાણીએ રડી. હવે તને છોડીશ નહીં. નીકળી જા મારા ઘરમાંથી. હું કઈ કરી બેસું એ પહેલા નીકળી જા અહીંયાથી. નથી જોવું મારે કઈ. જતી રહે અહીંયાથી. ભાઈ, આવું ના કરો. નહીં, ભાભી, નહીં, જવા દે મારી બેન.
તારી ખુશી માટે આવી પત્ની એકને પણ 1000 કુરબાન 1000 કુરબાન.